સીતારામ ને જય આપા ગીરા બધાને તો જો સવારના 9 વાગી ગયા. મીરા જેનિસ તૈયાર થઈ ગયા ટ્યુશન જવા માટે. આજે સ્કૂલમાં રજા છે એટલે જેનિસ તો બહુ વરખમાં લાગે છે. જો કલાક જઈને ખાલી વયું આવવાનું છે, આખો દિવસ જલસા ગાજે ને. જો બેઠો બેઠો તુલસીને પાંદડા ખાય છે, બા મંદિરેથી જાય છે ને પરાણે પરાણે હાલે છે ટ્યુશન જવા હાટું. તો મીરા જેની સ્કૂલ બધા ટ્યુશનથી આવી ગયા છે અને લાઈનમાં ગોઠવાઈ ગયા બધા હાટું. આજે એક સરપ્રાઈઝ લાવ્યા છે. શું સરપ્રાઈઝ છે? કોણ જેની લે જો રમકડા લાવ્યા છે, કેવા સરસ ત્રણેય ભાઈ બેન હાટું. મીરા તારી હાટું શું લાવ્યા? હું તો મોટી થઈ ગઈ ને એટલે મારે કોઈ રમકડાથી ન રમે, મારે ભણવાનું કામ. હા જો મીરા કેટલી ડાય, બધા કરતા મીરા ડાય છે. એ કે મારે ખાલી ભણવાનું જ કરવાનું. તો જો ત્રણેય ભારું ખોલો હાલો રમકડું શું છે? જો ત્રણેય ભારું રમવા મેળા છે વતન રમકડામાં, મહેનત કરે છે હવે ફૂલાવવા હાટું. થાય છે મીરા? ખબર નથી પડતી કેમ કરો. જો થાય છે હો. તો જેનિસને કુંજ દબાવવા મેળા છે વતન. જો ઘોડો હાલે કુંજ વકાતો કુંજ જો હાલે આવડી ગયું જેનિસને કુંજને. જો 12 વાગી ગયા છે ને જમવા બેસી ગયા છે. આપણે તો જમવામાં છે આ રોટલીનું શાક, આ છાશ ખાટી ખાટી મસ્ત, આ દૂધીનું શાક, ગોળ અને હાથે હારે છે બોળેલા મરચાં. તો હાલો બધા બપોરા કરવા. જો મીરાબેન તો જમવાનું શરૂ કરી દીધું. મીરા શું ખાશો તું? ગુલાબ સેટર. મને તો ગુલાબ સેટર બહુ જ ભાવે. હે? મને એમ થાય કે હમણાં ખાવા. હે તો શરૂ કરી જ દે. હાલ આપણે કોઈની વાત ન જોઈ. કુંજ ને બધા રમે ને ત્યાં તો ગુલાબ સેટર ખાવા જ મળે. જો મીરા શરૂ કરી દીધું છે. કેવું લાગ્યું મીરા? બહુ મસ્ત. હે આમાં શું છે? આમાં શું છે? બોલ તો. રે મરચા લાગે બોળેલા. ભાવે તને? હોય પણ હું થોડાક દીઠા ન ખાતી. નથી ખાતી એટલે કાંઈ ને આપણે શરૂ કરી દે. હાલ સ્કૂલે ગઈ હતી ને તો મીરા બહુ ભૂખી થઈ લાગે. જો મળી ખાવા. બસ આપણે શરૂ કરી દે, કોઈની વાત નથી જોઈ હો. તો મીરા સાસ હોતો ને પીતી લાગે. સાસે મસ્ત છે કા ખાટી ખાટી. આ ગોળે તો ગળો ગળો. હે ખાવા મળો હાલો. તમને કોઈને જો ખાવાની ઈચ્છા થઈ ગઈ હોય તો બધા આવી જાવ જમવા. 4 વાગી ગયા છે ને ત્રણેય ભારું તો રમવા મળ્યા છે ઘોડાથી. ભૂઈને જાગીને સાદું પીને રમવા મળ્યા. આજ તો સ્કૂલે રજા છે એટલે મજા આવે છે બધાને રમવાની. જેનિસનો ઘોડો બહુ હાલતો લાગે. જેનિસ શું છે? રમકડાનું નામ શું છે? કોણ? કોઈ ઘોડી અને ઉતરી. ઘોડો છે? તો જેન્સી બેન તો જાગા, સાદું પીવાનું બાકી છે. જો મીરાબેન જો લખવા બેસી ગયા ને કાંઈક રમકડાની કે ઘોડાની કાંઈ ટેન્શન નથી ને એકલું લેસન જ કરે છે ઉઠીને. મીરા હાય. હા જેન્સીન ઘોડા હજી હુઈને જાગ્યો છે એટલે બહુ મૂડમાં નથી લાગતો. જો હાલવા મળ્યો જેન્સી તારો ઘોડો છે.